ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 20 અને સવારના 8 વાગી રહ્યા છે 9:15. ગઈકાલે ગાડી ચલે એટલો થાકી ગયો ને કે સવારે આંખ નથી ખુલી. સવારે લગભગ 8:15 પર મારા જે હું બટાકા લાવું છું એ ભાઈને ફોન ઉપર ટાઈમ આવવાના કે નથી આવવાનું. ભાઈ આવવાનું છે ત્યારે આંખ ખુલી મારી. મને ચાર બધા સૂઈ ગયા હતા. તો હવે આજે વાત કરીએ. સાચી સ્કૂલે રજા છે, એમની સ્કૂલે જવાનું છે. અને અત્યારે હું આવ્યો હતો ડીમાર્ટ આપણે શોપિંગ થઈ ગયું છે. પાછું ડીમાર્ટ બધું લઈ ગયું. અને આજે તમને એક વાત કહું, આજે બોલો કોથમીર છે ને 300 રૂપિયા કિલો છે. બોલો આજે જે લીલી આવે ને તે એટલી મોંઘી યાર. કોથમીર એટલી મોંઘી થઈ છે પણ ખબર નહીં કેમ. હવે દર વર્ષે એવું છે જેમ કોઈ વાર તહેવાર હોય ને એટલે છે ને શાકભાજી બધું મોંઘું જ થઈ જાય. જોજો હવે શું થશે, હવે ગણેશ ચતુર્થી આવશે ને, ગણેશ સ્થાપના ત્યાં પાછું બધું મોંઘું થઈ જશે બધું. જોજો હવે શાકભાજી જે પણ વાર તહેવાર આવશે ને એના એ દિવસ ને એ દિવસ પછી બધું મોંઘું જ હોય છે. બાકી શોપિંગ બધું થઈ ગયું છે. ચીઝ બટર શાકભાજી બધું લઈ લીધું છે. ફટાફટ જાઉં છું ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈ જઈશ, બ્રશ કરીશ, પછી ચણા સોગંદની ચટણી બનાવવા બેસી જઈશ. અને ગઈકાલની વાત કે ગઈકાલે ખૂબ જ સારી રીતે બધું આપણો તહેવાર ઉજવી ગયા. બધા ઘરે ગયા, રાખડી બાંધી, છોકરાને બહાર લઈ ગયા ફરવા માટે. બહાર કાલે જઈમાં અમે કાલનો વિડીયો નથી બનાવ્યો કારણ કે કાલે બસ ફેમિલી સાથે જ આખો દિવસ રહ્યો છે એટલે વિડીયો નથી બનાવ્યો. તો બસ ચાલો હવે કંઈ નહીં, ફટાફટ જઈએ ઘરે, કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી તમે એક કામ કરો, ચેનલ પર નવા હોય ને મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. હવે તમે આ વિડીયો ફેસબુક પર જોતા હોય, ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો પેજને ફોલો કરી કાઢજો ભાઈ. તો ચલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ખબર અત્યારે વાગ્યા છે બપોરના 9:45 અને ઓલમોસ્ટ બધું કામ રેડી થઈ ગયું છે આપણું. એટલે સાંજે બનાવું છું અત્યારે. એમના ફ્રી થઈ ગયેલા અને સાંજેથી કામ કરી રાત લેટ થઈ ગયું. બાજુ અત્યારે એટલો બધો વરસાદ ચાલુ થયો, અત્યારે ઘણો વરસાદ ચાલુ થયો વરસાદ. બસ આ જો બનાવું છું અત્યારે. ભાગી જાય, હાર્ડબોર્ડ દુખે અમારે, હાર્ડબોર્ડ તો બટ બધું સેટઅપ બધું થઈ ગયું છે, આવી ગયા છે ને અત્યારે લગભગ વાગી ગયા છે 6:10 થઈ છે. અને એક પેકેટ નીકળી ગયું છે, બધી વેજીટેબલ્સ નીકળી ગઈ છે અને એક આલુ મટર એક ચીઝ ચીલી ગઈ છે. બાકી મિસ થઈ ગયું છે. અને આજે માહોલ જો રવિવાર હોય એવો માહોલ લાગે છે અને બધું શાંત વાતાવરણ છે. સવારે ખૂબ જ વરસાદ પડ્યો હતો અહીંયા ને આ સુરતના, હું રાંદેરની વાત કરું, મારા અહીંયા પણ વરસાદ પડ્યો જો એટલે પાણી બધું ભરાયેલું છે હજુ. તો બસ કસ્ટમર રાહ જોઈએ. એમ તો ઓપનિંગમાં સારું થયું છે, જલ્દી પેકેટ નીકળી ગયું છે એટલે વાંધો નથી. બાકી તો જો કસ્ટમર અત્યારે ઓપનિંગ તમે જુઓ છો છે ને આજે ચાલુ છે. તો હવે જોઈએ કેટલું થાય છે કેટલું નહીં. તો અત્યારે 6માં એક પેકેટ પક્યું, 9 પેકેટ બાકી છે. અને આજે ખબર નહીં આળસ જેવું લાગે, ગઈકાલે એટલો બધો આરામ થયો છે ને, સવારે પાછું મોડું ઉઠાયું તો આજે થોડોક આરામ જેવો લાગે છે. તો પછી કંઈ નહીં, હવે જંગી પણ ફોન જોઈએ છે, હું ફોન જોતો હતો એટલે અત્યારે વિડીયો વિડીયો બનાવું છું. પછી ટાઈમ મળે નહીં મળે એના કારણે અત્યારે વિડીયો બનાવું છું. મિત્રો અત્યારે રાતના વાગી રહ્યા છે 11 એક્ઝેક્ટ. જો 11 વાગ્યા છે. સોરી તમને દેખાય તો સારું, કે 11 વાગ્યા છે. અમે બસ અહીંથી હવે નીકળીએ છીએ અમે. બધું એક લગભગ 1.5 પેકેટ જેવું વધ્યું છે, અડધું બ્રાઉન ને એક વ્હાઈટ છે. તો બસ આજે એમ પણ કસ્ટમરો ઘણા બધા ઓછા હતા. મોસ્ટલી બધી કાચી સેન્ડવીચ ગઈ, વેજીટેબલ સેન્ડવીચ વધારે ગઈ છે આજે. બાકી ચીઝ વધ્યું છે, બધું બટર વધ્યું છે. સાફ સફાઈ થઈ ગઈ છે બધી, નીટિંગ ક્લીન. ચાલો જઈએ ફટાફટ. ટેમ્પો લોડ થઈ ગયો છે ને, ફટાફટ ભાગીએ ઘરે કારણ કે વરસાદ પર એવો માહોલ લાગે છે મને. તમને બોલું ઘરે છે. અત્યારે ઘરે આવી ગયા છે. અને તમને કહું ને કે આજે સમય ફેંકીભાઈ ભાઈ પણ નહીં આવેલા, હું એકલો જ હતો.
અને બહાર તો તમને આજે તો પેલી તો આજનું વાતાવરણ એટલું સરસ હતું. હિલ્સ સ્ટેશન જેવું કેવું હોય સાપુતારાનું એવું વાતાવરણ હતું. એકદમ બોલું કે અત્યારે રાત્રે ધુમ્મસ જેવું વાતાવરણ હતું, મસ્ત મજાનું. અમે આવ્યા ને ત્યારે અને ઠંડુ ઠંડુ પવન મજાઈ ગઈ. અને આજે જેટલા પણ કસરા સંદેશ કરીને બધા એટલું એમ બધા એટલું એવું કે હવે વાતાવરણ સંદેશ ખાવાની મારે મજા આવી જાય. હા ભાઈ મજા આવી જાય, સરસ મજા આવી ગઈ. અને આજે કસ્ટમર એક બે કહીને ઘણા બધા આવ્યા. અને આજે તો તમને કહું ને કે સવારે ફૂલ તડકો હતો. બપોરના જોરથી વરસાદ ચાલુ થયો. એટલે આજે ગયા ને આજે થોડુંક આળસ જેવું લાગ્યું, કારણ કે સોમવારે રજા પાડી, બધે બહાર ફેરા. અને બીજું ગઈકાલે એટલી બધી બાઇક ચલાવીને ગાડી એટલે કારણે કમર ને આ બે અને આ એક્સિડન્ટ આપીને આ કાંડું દુખી ગયું. કારણ કે ત્યાં જઈએ પાછું તો મજા આવી ગઈ. તો બસ આજે તો વિડીયોમાં અત્યારે થોડુંક આજે વિડીયો રોજ એકનો એક વિડીયો જેવું લાગે મને. હું ટ્રાય કરું કે ભાઈ કે નવું તમને બતાવવામાં શું મારું ડેલી રૂટિન આ જ છે, મતલબ હું આવું જ તમને બતાવી શકું છું કે નવું બતાવી શકું નહીં. તો કાલથી ટ્રાય કરું કે તમને પ્રોપરલી બધું બતાવી શકું કે શાકભાજી લઉં છું, ચટણી બનાવું છું, પછી જે ફ્રેશ થઈને પાછું નાઈને એટલું બધું મીન્સ તમને બધું બતાવી શકું ટ્રાય કરીશ મેં. કારણ કે મને પણ એમ થયું કે આ રોજનું એકને શું શૂટિંગ કે તમને બતાવું. તો કાલથી હું ટ્રાય કરીશ કે તમને કે નવું બતાવીશ. તો હે ને સાચી લેજો ના અહીંથી તમે વિડીયો જોયો, તમારો કિંમતી ટાઈમ કાઢી એના માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર તમે પહેલી વાર વિઝિટ કરી એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પર જુઓ તો પેજને ફોલો કરી કાઢજો. અને ઇન્સ્ટાગ્રામ પર બી છે આપણું, ફોલો કરી કાઢજો. તો મળ્યા પ્રકાર નવા વિડીયો નવા દિવસ સાથે. ત્યાર બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.